જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે ધોરણ 10 વિજ્ઞાન વિષયની અંદર 10મું ચેપ્ટર ભણી રહ્યા હતા કે જેનું નામ પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. તેમાં છેલ્લે આપણે શું ભણ્યા હતા કે ગોળીય અરીસા માટેની કાર્ટેશિયન યામ પદ્ધતિ ભણ્યા હતા અને મેં તમને એવું કીધું હતું છે કે થોડી બાકી છે, તો આપણે બીજા પીરિયડની અંદર પૂરું કરીશું. તો સમજો ફરીથી એક વખત આપણે યાદ કરી લઈએ. તો ધ્યાન રાખો, સૌથી પહેલા તો તમને શું યાદ હોવું જોઈએ? ચલો સૌથી પહેલા તો કે વસ્તુ અંતર કે વસ્તુ તમે કેટલી દૂર મૂકી છે એને શેના વડે દર્શાવવામાં આવે છે? વસ્તુ અંતરને u વડે દર્શાવવામાં આવે છે. તો સમજો ચલો એક મિનિટ કે આપણને દરેકને ખબર છે કે આડી અક્ષ હોય x અક્ષ છે, આ બાજુ x ડેશ, ઊભી હશે એ કયા પ્રકારની હશે? ઊભી હશે એ y અક્ષ હશે. કયા પ્રકારની હશે? ઊભી હશે y. અને આ બિંદુને શું કહેવાય છે? આ બિંદુને ઉગમ બિંદુ કહેવાય છે, જે દરેકને ખબર છે. એટલે કે આપણે અરીસાનું જે ધ્રુવ P હોય છે ક્યાં મૂકવાનું હોય છે? ઉગમ બિંદુ એ મૂકવાનું હોય છે. હું દોરી દઉં છું, બરાબર છે? ચલો કે આપણે અંતર્ગોળ અરીસો દોરી દીધેલો છે. કે જેની અંદર આ બિંદુનું નામ શું છે? ધ્રુવ P છે. ધારો કે ચલો કે આ x ડેશ કોઈ વસ્તુ અહીંયા પડી છે. શું છે? કોઈ વસ્તુ કે જે ની ઊંચાઈ h છે. વસ્તુ ઊંચાઈ કે વસ્તુની ઊંચાઈને શેના વડે દર્શાવાય છે? h વડે દર્શાવાય છે. હવે વસ્તુ એ ધ્રુવ P થી દરેક અંતર ક્યાંથી મપાય છે? ધ્રુવ P થી મપાય છે, બરાબર છે? એ પદ્ધતિને શું કહેવાય છે? કાર્ટેશિયન યામ પદ્ધતિ. જો કે ધ્રુવ P થી આપણે માપ માપીએ છીએ તો દરેક માપ આ બાજુ કેવા હશે? ઋણ હશે. કેવા પ્રકારના હશે? ઋણ. P ની આ બાજુ બધા કેવા હશે? ધન હશે. ઉપરની બાજુ કેવા હશે? ધન હશે. નીચેની બાજુ કેવા હોય છે? ઋણ હોય છે. તો P ની આ કેવા છે? P ની આ ઉપર છે તો ઉપરના અંતર કેવા લેવાના? ધન. એટલે કે x કેવું હશે? ધન. શેના માટે? અંતર્ગોળ અરીસા. ચોથા નંબર, આટલેથી આટલી જે વસ્તુ મૂકી છે P થી આટલા અંતરે વસ્તુ મૂકી છે એને વસ્તુ અંતર કહેવાય. શું કહેવાય છે? વસ્તુ અંતર. એટલે કે વસ્તુ અંતરને u વડે દર્શાવાય છે. ધારો કે ચલો એનું પ્રતિબિંબ આપણને અહીંયા મળે છે. શું છે? અહીંયા મળે છે. તો ધારો કે આપણી પાસે વક્રતા કેન્દ્ર C અહીંયા છે, મુખ્ય કેન્દ્ર F અહીંયા છે. ચલો કોઈ વસ્તુ છે, વસ્તુનું પ્રતિબિંબ અહીંયા મળે છે. પ્રતિબિંબની ઊંચાઈને આ ઊંચાઈને શેના વડે દર્શાવાય છે? h ડેશ વડે દર્શાવાય છે. ચલો તો પ્રતિબિંબ અહીંયા મળ્યું છે. આટલેથી આટલા અંતરને વસ્તુ અંતર કહેવાય. તો આટલેથી આટલા અંતરને શું કહેવાતું હતું? પ્રતિબિંબ અંતર. શું કહેવાય? પ્રતિબિંબ અંતર. પ્રતિબિંબ અંતર એને શેના વડે દર્શાવાય છે? v વડે દર્શાવાય છે. વસ્તુ ઊંચાઈને h વડે દર્શાવાય છે. પ્રતિબિંબ ઊંચાઈને h ડેશ વડે દર્શાવાય છે. અને કેન્દ્ર લંબાઈ, આટલું વસ્તુ આવડતું હોવું જોઈએ. કેન્દ્ર લંબાઈને શેના વડે દર્શાવાય છે? f. તો આપણે દરેકને ખબર છે કેન્દ્ર લંબાઈ એટલે શું? f અને p વચ્ચેના અંતરને શું કહેવાય છે? કેન્દ્ર લંબાઈ કહે છે. ચલો આટલી સંજ્ઞા આપણને આવડે છે. હવે અંતર્ગોળ અરીસાની અંદર કોને ધન લેવા અને કોને ઋણ લેવા એ આપણને આવડતું હોવું જોઈએ. જુઓ પહેલા તો કે વસ્તુ અંતર. ચલો વસ્તુને P ની કઈ બાજુ મૂકેલા છે? ડાબી બાજુ મૂક્યા છે. એટલે કે કેવા હશે? ઋણ. દેખાય છે? P ની આ બાજુ બધા અંતર કેવા હશે? ઋણ હશે. તો વિચારો વસ્તુ અંતર પણ કેવું આવશે? ઋણ હશે. પ્રતિબિંબ અંતર પણ કેવું આવે છે? ઋણ આવે છે. તો હું લખી દઉં. આપણે દરેકને ખબર છે શું કે અંતર્ગોળ અરીસા માટે બધા જ પ્રતિબિંબ 6
પ્રતિબિંબમાંથી 5 પ્રતિબિંબ કેવા આવે છે નીચે જ આવે છે અને આ દિશાની આ બાજુ જ આવે છે એક પ્રતિબિંબ ક્યાં મળે છે પાછળ મળે છે બરાબર છે તો આપણે મોટા ભાગે શું લઈશું આ બાજુ જે પ્રતિબિંબ મળે છે 5 એને આધારે લખીએ છીએ તો સમજો વસ્તુ અંતર ચલો અંતર્ગોળ અરીસા માટે કે અંતર્ગોળ અરીસા ચલો અંતર્ગોળ અરીસા માટે વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર વસ્તુની ઊંચાઈ પ્રતિબિંબની ઊંચાઈ અને ખાસ કેન્દ્ર લંબાઈ ધન લેવી કે ઋણ આ તો આપણે સંકેતો શીખ્યા છે કે આને આના વડે દર્શાવાય હવે પ્લસ લેવલ માઈનસ લેવાના આધારે લખી દેવાનું છો પહેલા વસ્તુ અંતર p ની આ બાજુ લીધા તો કેવા આવશે ઋણ આવશે એટલે કે વસ્તુ અંતર u તો કરી પણ કેવા લેવાના આવશે અંતર્ગોળ માટે -u લેવાય છે પ્રતિબિંબ ક્યાં મળે છે પ્રતિબિંબ અહીંયા મળે છે તો p થી આ બાજુ પણ આ પ્રતિબિંબ અંતર થઈ ગયું એ પણ કેવું મળશે માઈનસ એટલે કે ઋણ મળશે એટલે કે એ પણ કેવું આવશે -v વસ્તુની ઊંચાઈ ચલો વસ્તુની ઊંચાઈ ઉપર છે હવે ઉપરના બધા અંતરો કેવા દર્શાવવાના છે ધન ઉપરના બધા અંતરો કેવા દર્શાવીશું ધન એટલે કે h કેવો આવશે ધન પ્રતિબિંબની ઊંચાઈ પ્રતિબિંબ ક્યાં આવે છે નીચે તો નીચેના અંતરો કેવા દર્શાવવાના છે ઋણ દર્શાવવામાં આવે છે તો h ડેશ ની કિંમત કેવી લેવામાં આવશે ઋણ h ડેશ કેન્દ્ર લંબાઈ ક્યાં છે કેન્દ્ર લંબાઈ આ f અને p વચ્ચેનું અંતર દેખાય છે કેન્દ્ર લંબાઈ આ બાજુ કેન્દ્ર લંબાઈ કેવું આવશે p થી આ બાજુ આપીએ તો ઋણ જ આવવાની છે તો એ પણ કેવી આવવાની છે માઈનસ યાદ રાખો ખાસ ટૂંકા પ્રશ્ન માટે મહત્વનું છે આ શું કે અંતર્ગોળ અરીસા માટેની કેન્દ્ર લંબાઈ ધન આવે કે ઋણ આવે તો અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ કેવી આવે છે ઋણ આવે છે આ યાદ રાખવાનું છે બરાબર છે ચલો હવે આ દરેક વસ્તુ આપણે બહિર્ગોળ લેન્સ માટે જોઈએ કયા બહિર્ગોળ અરીસા માટે જોઈએ છે રાખો કે ધારો કે મારી પાસે ચલો એની એ જ કાઢતે જે અહીંયા પદ્ધતિ કરું છું પણ હવે અરીસો કયો દર્શાવું છું બહિર્ગોળ અરીસો દર્શાવું છું બરાબર ને કયો અરીસો દર્શાવું છું બહિર્ગોળ ચલો આ બિંદુનું નામ શું હશે p આ બાજુ બધા ધન અંતરો આ બાજુ બધા ઋણ અંતરો નીચે બધા ઋણ ઉપર બધા ધન જે ઉપર લખેલું એનું એક વસ્તુ પરંતુ સમજો કે આપણે જે બહિર્ગોળ માટેના જે પ્રતિબિંબ દોર્યા છે તમે જોજો એમાં વસ્તુ તો કઈ બાજુ મૂકેલી છે વસ્તુ આ બાજુ જ મૂકેલી છે પરંતુ એના પ્રતિબિંબો કઈ બાજુ મળે છે આ બાજુ મળે છે એટલે ધારો કે ચલો આ f છે આ c છે તો પ્રતિબિંબો બધા ક્યાં મળતા હતા પ્રતિબિંબો ધારો કે બધા ક્યાં મળે છે અહીંયા મળતા હતા ક્યાં મળે છે આ બાજુ મળતા હતા એટલે કે આ વસ્તુ છે કે વસ્તુની ઊંચાઈ h પ્રતિબિંબ ઊંચાઈ h ડેશ ચલો હવે આ બધું જ વસ્તુ આપણે બહિર્ગોળ લેન્સ માટે લખી દઈએ કે બહિર્ગોળ લેન્સ બહિર્ગોળ અરીસો ચલો આપણે સૌથી પહેલા વસ્તુ અંતર જોઈ લઈએ વસ્તુ અંતર ટૂંકમાં લખું છું બરાબર વસ્તુ અંતર ચલો વસ્તુ અંતર શું છે એટલે કે એને u વડે દર્શાવે છે પણ પ્લસ લેવા કે માઈનસ લેવા જો એ બહિર્ગોળ માટે તો વસ્તુ તો આપણે ક્યાં મૂકીશું ડાબી બાજુ મૂકવાની છે તો ડાબી બાજુના અંતરો કેવા લેવાય છે ઋણ લેવાય છે એટલે કે બહિર્ગોળ માટે વસ્તુ અંતર કેવું લેવાનું માઈનસ જ લેવાનું પ્રતિબિંબ અંતર ચલો પ્રતિબિંબ ક્યાં મળે છે અરીસાની પાછળ તો ચલો અરીસાની પાછળ કેવા દર વડે દર્શાવાય છે ધન વડે એટલે કે આટલેથી આટલું શું થાય પ્રતિબિંબ અંતર આટલેથી આટલું શું થશે પ્રતિબિંબ અંતર છે કેવું મળશે ધન મળશે એટલે કે પ્લસ v લખવાનું થશે કેવું પ્લસ v હવે શું થશે પ્રતિબિંબ ઊંચાઈ એટલે કે વસ્તુ
પછી પ્રતિબિંબ ઊંચાઈ આવશે અને છેલ્લે આવશે કેન્દ્ર લંબાઈ. ચલો કે વસ્તુ ઊંચાઈને h વડે દર્શાવાય છે પણ પ્લસ મૂકો માઈનસ લેવા કેવા લેવા છો વસ્તુ કયા બાજુ છે વસ્તુની ઊંચાઈ નીચેથી ઉપરની તરફ આપણે વસ્તુ તો ઉપરની તરફ ઉપરના અંતરો કેવા લેવાય છે ધન જ લેવાય છે તો ધન લઈશું. પ્રતિબિંબ ઊંચાઈ જો પ્રતિબિંબ ક્યાં મળે છે ઉપર જ મળે છે નીચે મળતું નથી. અહીંયા તો નીચે મળતું તો માટે કેવા લીધા છે માઈનસ અહીંયા ઉપરની તરફ મળે છે માટે કેવું લેવાશું ધન લઈશું જેને h વડે દર્શાવવામાં આવે છે. કેન્દ્ર લંબાઈ કે જેને f વડે દર્શાવાય છે પણ પ્લસ જેવી માઈનસ છે. જો કેન્દ્ર લંબાઈ હંમેશા પ્રતિબિંબ તરફ લેવાય. જો આપણે અહીંયા f અને p વચ્ચેના આ અંતરને શું કહેવાય છે કેન્દ્ર લંબાઈ કહે છે. પણ પાછળ કેવું લેવાનું ધન લેવાનું. તો કેન્દ્ર લંબાઈ કેવી મળે છે ધન. આ વસ્તુ ખાસ યાદ રાખજો શું કે બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ કેવી હોય છે ધન હોય છે. અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ કેવી હોય છે ઋણ હોય છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો બરાબર છે. ચલો આના પછી ખાસ ધ્યાન રાખજો જો તમારી પાસે નવનીત હોય તો નવનીતમાંથી આ પ્રશ્ન લખવાનો છે અને પાકો કરવાનો છે. એની અંદર ખાસ આજે મેં વસ્તુ જેવી રીતે લખાયું છે એવી રીતે તમારી રીતે ગોઠવીને લખજો બરાબર છે. અને તમે તમારા શબ્દો અંદર ઉમેરી શકો છો જે પ્રમાણે લખ્યું છે એનું એ જ વસ્તુ લખવું જરૂરી છે નહીં બરાબર છે. પણ આ પ્રશ્નનો જવાબ લખજો તો ધ્યાન રાખો ગોળીય અરીસાનું સૂત્ર. ગોળીય અરીસાનું સૂત્ર એટલે શું ચલો તો કે ગોળીય અરીસાની અંદર ગોળીય અરીસાનું સૂત્ર કોને કહે છે જો કે ગોળીય અરીસામાં વસ્તુ અંતર u પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f વચ્ચે સંબંધ દર્શાવતા સૂત્રને ગોળીય અરીસાનું સૂત્ર કહે છે. એટલે કે u v અને f વચ્ચે જે સંબંધ બનાવે છે એને શું કહે છે ગોળીય અરીસાનું સૂત્ર. સૂત્ર ખાસ ધ્યાન રાખજો આ પ્રકારનું છે દેખાય છે કે 1/u 1/v દેખાય છે 1/v 1/u બરાબર 1/f 1/v 1/u બરાબર 1/f. આ સૂત્ર યાદ રાખવાનું છે. શેનું છે ગોળીય અરીસાનું સૂત્ર છે જેની વચ્ચે શું આવે છે પ્લસ. તમે એને આગળ પાછળ મૂકી શકો છો કે જેમાં v પ્રતિબિંબ અંતર દેખાય છે પ્રતિબિંબ અંતર u વસ્તુ અંતર ને f છે કેન્દ્ર લંબાઈ. જેવી રીતે આપણે જો અંતર્ગોળ લઈએ તો એના પ્લસ માઈનસ મૂકવાના બહિર્ગોળ લઈએ તો એના પ્લસ માઈનસ માં આ ફેરફાર થતા રહેશે. સમજો તમને આ ત્રણમાંથી કોઈ બે વસ્તુ આપેલી છે અને કેન્દ્ર લંબાઈ શોધવાની કીધેલી હોય અથવા તો વસ્તુ અંતર અને કેન્દ્ર લંબાઈ આપેલી હોય તો પ્રતિબિંબ અંતર શોધવાનું કીધેલું હોય. એટલે કે આ ત્રણેય રાશિમાંથી કોઈ પણ બે રાશિ આપેલી હશે ત્રીજી રાશિ આપણે શોધવાની થશે દાખલાની અંદર બરાબર છે. ખાસ ધ્યાન રાખો જેમાં કેન્દ્ર લંબાઈ f બરાબર સૂત્ર છે કે r 2f સૂત્ર છે શું છે હવે કેપિટલ r શું છે વક્રતા ત્રિજ્યા એટલે શું c અને p વચ્ચેના અંતરને કેપિટલ r કહેવાય. તો કે f દેખાય છે r 2f અને જો f ને સૂત્રનો કરતા કરો તો 2 ગુણાકાર બધું કે આવે ભાગાકારમાં તો r ભાગ્યા 2 દેખાય છે. આ સૂત્ર બે યાદ રાખવાના છે કે શું કે વક્રતા ત્રિજ્યા દેખાય છે શું હશે કે કેન્દ્ર લંબાઈના ડબલ દેખાય છે કેન્દ્ર લંબાઈના 2 ગણાને શું કહે છે વક્રતા ત્રિજ્યા r કહે છે. અથવા તો ઊંધું કે વક્રતા ત્રિજ્યાના અડધાને કેન્દ્ર લંબાઈ કહે છે. આ સૂત્ર તમારે આની સાથે સાથે યાદ રાખવાનું છે જે દાખલામાં ઉપયોગ કરીશું. હવે ધ્યાન રાખો ખાસ કે મોટવણી એટલે શું કે જેને ઇંગ્લિશમાં મેગ્નિફિકેશન કહેવાય છે. મોટવણી એટલે શું ધ્યાન રાખો હું સમજાવું છું તમને. ધારો કે ચલો કોઈ અંતર્ગોળ હોય કે બહિર્ગોળ અરીસો મારી જોડે છે એની સામે કોઈ વસ્તુ પડી છે. ધારો કે અરીસો છે અરીસાની સામે હું વસ્તુ છું હું મારી સાપેક્ષે મારું પ્રતિબિંબ નાનું મળશે કે મોટું મળશે એ જોવા માટે
જે રાશિનો ઉપયોગ થાય છે એને શું કહેવાય છે? મોટવણી. એટલે કે વસ્તુ કરતા પ્રતિબિંબ નાનું મળશે કે મોટું મળશે એને શું કહેવામાં આવે છે? મોટવણી કહે છે. જો કે ગોળીય અરીસામાં વસ્તુની સાપેક્ષે પ્રતિબિંબ કેટલી વિવર્ધિત મળે છે? દેખાય છે પ્રતિબિંબ કેટલું વિવર્ધિત મળે છે? કેટલું વિવર્ધિત મળે છે તેને શું કહે? તેને દર્શાવે છે. એટલે કે વિવર્ધિત એટલે કે મોટું કે નાનું. બરાબર છે? એનો શું કહેવાય? વિવર્ધિત. એની વ્યાખ્યા કેવી છે? મોટવણીની વ્યાખ્યા જો કે પ્રતિબિંબની ઊંચાઈ h' અને વસ્તુની ઊંચાઈ h ના ગુણોત્તરને મોટવણી કહે છે. શું કહે છે? મોટવણી કહે છે. જો વસ્તુ ઊંચાઈ h' ને વસ્તુ ઊંચાઈ h ને પ્રતિબિંબ ઊંચાઈ h'. જો પહેલા તો કે મોટવણી શેના વડે દર્શાવાય છે? એની સંજ્ઞા શું છે? કે એની સંજ્ઞા સ્મોલ m છે. શું કે મોટવણીને m વડે દર્શાવાય છે? શેના વડે દર્શાવાય છે? m વડે દર્શાવાય છે. બરાબર? તો મોટવણી m નું સૂત્ર કેવું છે? કે મોટવણી બરાબર કે પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ. એટલે કે સૂત્ર કેવું બનશે? m બરાબર h' ભાગ્યા h. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. શું કે મોટવણી બરાબર પ્રતિબિંબ હંમેશા ઉપર જ રાખવાનો છે. પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુ ઊંચાઈના ગુણોત્તરને શું કહેવાય છે? જો ગુણોત્તરને શું કહે છે? મોટવણી કહે છે. આ સૂત્ર બહુ સહેલું છે અને પ્રશ્ન આઈએમપી છે જે પરીક્ષામાં પૂછાય એવો છે. બરાબર છે? ચલો હવે આ મોટવણીને આપણે બીજી રીતે પણ લખી શકીએ છીએ કે u અને v ની સાપેક્ષે પણ લખી શકીએ છીએ કે આપણે અહીંયા શેની સાપેક્ષે લખ્યા છે? h' અને h ની સાપેક્ષે મોટવણીનું સૂત્ર બનાવ્યું છે. હવે આપણે u અને v ની સાપેક્ષે પણ આપણે મોટવણીનું સૂત્ર બનાવી શકીએ છીએ. કેવું તે સમજાય રાખો તો કે મોટવણી m બરાબર રાખો કે મોટવણી m બરાબર માઈનસ v ભાગ્યા u. આ સૂત્ર યાદ રાખવાનું છે કે મોટવણી m બરાબર h' upon h. બીજું સૂત્ર પણ કેવું છે? m માઈનસ પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતર. એટલે કે મોટવણીના બે સૂત્ર થઈ ગયા. તો કે m બરાબર કયું સૂત્ર થઈ ગયું? h' upon h બરાબર માઈનસ v ભાગ્યા u. એમ બે સૂત્ર આપણને મળી ગયા છે. બરાબર છે? એટલે કે આપણે જેવી રીતે સૂત્રનો ઉપયોગ કરીશું, જો દાખલાની અંદર જેનો આપણે ઉપયોગ કરવાનો થશે એ પ્રકારે આપણે એનો ઉપયોગ કરીશું. બરાબર? તો આ સૂત્ર યાદ રાખજો. આપણે આ સૂત્રનો પણ ઉપયોગ કરવાનો છે. એટલે કે આ સૂત્ર પણ યાદ રાખજો અને આ પ્રશ્ન વ્યવસ્થિત નોટબુકમાં લખો. મેં જે રીતે લખ્યો છે એવી રીતે લખશો. બરાબર છે? આમાંથી જોઈને લખી દેવાનું આ વસ્તુ બે અને આ સૂત્ર યાદ રાખવાનું છે મોઢે. બરાબર છે? તો એના આધારે હવે આપણે દાખલા જોઈએ. અહીંયા આપણે જે મોટવણી ભણ્યા છે, મોટવણીની અંદર એક વસ્તુ આપણે સમજવાનું બાકી રહી ગયું. શું બાકી રહી ગયું? ધ્યાન રાખો કે મોટવણીનો જવાબ ધને આવી શકે છે અને ઋણ પણ આવી શકે છે. શું? મોટવણીનો જવાબ તમને ધને આવે અથવા ઋણ પણ આવે. આવી સમજો. એટલે કે મોટવણી જો ઋણ આવે અથવા જો મોટવણી ધન આવે. એટલે કે મોટવણીનો જવાબ તમને ધન પણ મળી શકે છે અને મોટવણીનો જવાબ ઋણ પણ મળી શકે છે. તો સમજો જ્યારે તમને મોટવણીનો જવાબ ઋણ મળે, તો મોટવણી ઋણ મળે તો આપણને મળતું પ્રતિબિંબ હંમેશા કેવું હશે? વાસ્તવિક હોય છે. અને મોટવણી જો આપણને ધન મળે તો સમજવાનું મળતું પ્રતિબિંબ કેવા પ્રકારનું હોય છે? આભાસી પ્રકારનું હોય છે. આ વસ્તુ યાદ રાખો કે જો મોટવણી ઋણ મળે તો પ્રતિબિંબ કેવા પ્રકારનું હોય? વાસ્તવિક. જો મોટવણી ધન હોય તો પ્રતિબિંબ કેવું મળે છે? આભાસી પ્રકારનું મળે છે.
આ બંને વસ્તુ તમારે યાદ રાખવાનું છે, બરાબર છે? આ બંને શું છે? પ્રતિબિંબ છે. ચલો એના આધારે આપણે દાખલો ગણવાનો છે. દાખલો જોઈ લઈએ કે ઉદાહરણ નંબર 1, કોઈ વાહનમાં પાછળના દ્રશ્યો જોવા માટે ઉપયોગમાં લેવાયેલ બહિર્ગોળ અરીસો. કયો લીધેલો છે? બહિર્ગોળ અરીસો ની વક્રતા ત્રિજ્યા 3 મીટર. જો તેની કિંમત આપી છે વક્રતા ત્રિજ્યા, એટલે કે વક્રતા ત્રિજ્યા શેના દ્વારા પડે દર્શાવ્યા છે? કેપિટલ R વડે. જો કેપિટલ R કેવો છે? વક્રતા ત્રિજ્યા 3 મીટર છે. હવે 3 મીટર જે છે એ ધન લેવાનું કે ઋણ લેવાનું? વક્રતા ત્રિજ્યા R. તો સમજો બહિર્ગોળ માટે આપણે પ્રતિબિંબ અરીસાની પાછળ મળે છે, તો પાછળના બધા અંતરો કેવા લઈશું? ધન લઈશું. તો આપણને વક્રતા ત્રિજ્યા R કેવી લેવી પડે છે? ધન લેવા છે. કેન્દ્ર લંબાઈ જે પ્રકારે લઈએ એ પ્રકારે વક્રતા ત્રિજ્યા R લેવાય, બરાબર છે? ભાગ લો કે જો એક બસ અરીસાથી 5 મીટર અંતરે છે, એટલે કે જે અરીસો છે એના કરતા કેટલે દૂર પડી છે? 5 મીટર. એટલે કે અરીસો થી આ બસ છે, તો એના માટે આ શું થઈ ગયું? બસ વસ્તુ અંતર થઈ ગયું. સમજો અહીંયા અરીસો છે, એટલે અરીસો પડ્યો છે, અને અહીંયા શું છે? એટલે બસ છે. તો આટલેથી આટલું અંતર આપણે કેટલું આપ્યું છે? 5 મીટર આપ્યું છે. તો આ શું થઈ ગયું? વસ્તુ અંતર u. તો વસ્તુ અંતર હંમેશા કેવું લેતા હતા આપણે બહિર્ગોળ માટે? માઈનસ. તો કે વસ્તુ અંતર u આપણે કેવું લઈશું? -5 મીટર, બરાબર? આપણે આગળ કાર્ટેશિયન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. આપેલા 5 છે, લેવાના કેટલા છે? -5. આ દિશા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ જણાવો. એટલે કે આપણે અહીંયા બે વસ્તુ આપી દીધેલું છે અને બીજી વસ્તુ શોધવાનું છે. શું સમજો? પ્રતિબિંબનું સ્થાન. પ્રતિબિંબનું સ્થાન શોધવાનું છે. પ્રતિબિંબનું સ્થાન શોધવાનું છે, પ્રકાર શોધવાનો છે અને પરિમાણ શોધવાનું છે. પ્રકાર અને પરિમાણ, એમ ત્રણ વસ્તુ આપણે શોધવાનું છે. તો સમજો સૌથી પહેલા તો આપણી પાસે પહેલા શું ખબર હોવી જોઈએ? વસ્તુ કયા બાજુ મળે છે? જો અરીસાની આ બાજુ મળે છે કે અરીસાની પાછળ મળે છે? આપણે દરેકને ખબર જ છે કે બહિર્ગોળ અરીસાની અંદર વસ્તુ પ્રતિબિંબ કઈ જગ્યાએ મળે? કે વસ્તુ અરીસાની પાછળ મળતું હશે, પરંતુ આપણે દાખલો ગણીને લાવવાનો છે. તો કેટલું મળતું છે? કેટલા અંતરે મળતું હશે? તો શું થાય? એના માટે આપણું સૂત્ર છે. શું સૂત્ર છે? કે અરીસાનું સૂત્ર, કે અરીસાનું સૂત્ર શું હતું? મેં ભણાવ્યું 1/v + 1/u = 1/f. આપણે અહીંયા પ્રતિબિંબ જોવાનું છે. પ્રતિબિંબ અંતર કેટલે છે? તો u અને f આપણી જોડે હોવા જોઈએ, પણ u તો છે પણ f નથી. f ક્યાંથી આવે છે? તો આપણે સૂત્ર ખબર છે. જો f = r/2. r આપણે આપેલો છે, તો કે અહીંયા પહેલા f = r/2 મૂકી દેવાનું કે 3/r ની કિંમત 3/2 મીટર મળી ગયો f. તો આપણી પાસે f1 છે, u છે, તો v મળી જશે. તો કે 1/v એટલે u ની કિંમત મૂકવાની. 1/u કેટલા છે? -5 છે. અને 1/f કેટલા છે? f 3/2 છે, બરાબર છે? ચલો કે 1/v. હવે જો આ ઓછા છે વત્તા છે, તો શું થઈ જશે? ઓછા વત્તા ઓછા 1/5. હવે આપણો નિયમ ખબર છે, છેદનો છેદ નીચે હોય તો છેદ ક્યાં જાય? ઉપર જાય. એટલે કે છેદ 3 છે, છેદના નીચે 2 છે, તો 2 ક્યાં જાય છે? ઉપર જશે. 2 1 સાથે ગુણાશે 2. 1 × 2 એટલે 2/3. છેદનો છેદ ક્યાં જાય? ઉપર જાય. આ મળી ગયું. આપણે v શોધવાના છે, તો v શોધવા માટે શું કરીશું? ઓછા 1/5 કેટલા બાજુ જશે? તો વત્તા 1/5 થશે. 2/3 હતા અને શું આવ્યું? 1/5 આવી ગયા. તો 1/v બરાબર, જો હવે અહીંયા લસા લેવો પડે. લસા લેવા માટે તમે ટૂંકી શીખવાડું ધ્યાન રાખો. ટૂંકી રીતમાં શું કરવાનું? આ 5 અહીંયા ગુણવાના, તો 2 × 5 = 10. વચ્ચે જે હોય એ મૂકવાનું. આ 5 અહીંયા ગુણ્યા તો 3 ક્યાં ગુણવાના?
ભાગાકાર કરવો છે, ધ્યાન રાખો. તો કે 15 ભાગ્યા 13. ચલો 13 એકા 13, બાદબાકી કેટલી થઈ? 2. ભાગ ની ચાલે એટલે 0 ઉપર પોઈન્ટ આપણે શીખ્યા, બરાબર? ધોરણ 9 માં શીખ્યા છે. અને અહીંયા ભાગ ની ચાલે એટલે 0 ક્યાં મૂક્યો? નીચે. 13 દુ 26 એટલે 13 એકા 13, ફરીથી કેટલા વડે ભાગ ચાલશે? 13 એકા 13 વડે ચાલશે, બરાબર ને? તો કેટલો જવાબ મળ્યો આપણને? અહીંયા જો કે 20 માંથી 13 જશે તો કેટલા વધશે? 20 માંથી 13 જશે તો 7 વધે. ફરીથી ઉપર 0 મૂક્યો, 0 ક્યાં ઉતાર્યો? નીચે. બીજી વખત પોઈન્ટ મૂકવા જવાનો નહીં. ચલો નીચે 70 આયા તો કેટલા વડે ભાગ ચાલશે? 70 આયા હશે તો બોલો. 13 પંચા 65, 13 પંચા 65, તો જવાબ આવ્યો 5. બસ આટલા સુધી જવાનું. પોઈન્ટ પછી બે સંખ્યા સુધી જવાનું, એના પછી વધારે જવાની જરૂર છે નહીં. આગળ જવાબ આવશે પણ આગળ જવાબ લાવવા જવાનો નહીં. તો જવાબ કેટલો મળ્યો? v બરાબર આપણને જવાબ મળ્યો 1.15, બરાબર? મીટર. ચલો આપણને કયો જવાબ મળ્યો? પ્લસમાં જવાબ મળ્યો. v નો જવાબ વસ્તુ અંતર કેવું મળ્યું? પ્લસ. પ્લસ ક્યારે મળે? મેં તમને શું કીધું કે પ્લસ ક્યારે મળે? ત્યારે પાછળ હોય ત્યારે. તો પાછળ વસ્તુ મળતો તો પ્રતિબિંબ કેવા પ્રકારનું હશે? વાસ્તવિક હશે, આભાસી હશે. હવે આપણે ખબર પડી ગઈ કે પ્રતિબિંબ ક્યાં મળતું હશે? કે પ્રતિબિંબ અરીસાની પાછળ મળે છે. લખી દો. હવે શું સમજવાનું કે વસ્તુ કરતા વાસ્તવિક છે, આભાસી છે. પ્રતિબિંબ વાસ્તવિક છે, આભાસી છે. વાસ્તવિક છે, આભાસી છે মানে શું શોધવું પડે? મોટવણી શોધવી પડે. મોટવણી છે આ સૂત્ર વાપરશું, આ સૂત્ર વાપરીશું. હવે આપણી પાસે h છે, h ની કિંમત છે નહીં. શેની કિંમત છે? v અને u ની કિંમત છે. તો લઈ લઈએ. તો કે m બરાબર -v ભાગ્યા u લઈએ. ચલો -m ના m. v ની કિંમત કેટલી છે? જો v ની કિંમત આપણે શોધી 1.15. આ મૂકો અથવા આ મૂકો, આપણે આ શેની પડશે? તો કે 15 ભાગ્યા 13 મૂકી દઈએ. અને v ની u ની કિંમત કેટલી છે? જો u ની કિંમત કેટલી છે? -5. કેટલી છે? -5. ધ્યાન રાખો કે આવશે ઉપર માઈનસ છે, નીચે માઈનસ છે. તો માઈનસ માઈનસ પ્લસ માં જવાબ આવશે. શેમાં જવાબ આવશે? પ્લસ માં. અને ચલો છેદ નો છેદ એટલે કે 13 ક્યાં આવશે? નીચે આવી જશે. ઉપર 15, નીચે 13 ગુણ્યા 5, બરાબર ને? તો કે m બરાબર 13 ક્યાં આવી? નીચે આવી 15 ઉપર એટલે ચલો 5 તરી 15 એટલે કે 3 ભાગ્યા 13. જવાબ કેવો આવ્યો? પ્લસ માં. આપણે અહીંયા ભાગાકાર કરવા જવાની જરૂર છે નહીં. તો જવાબ જો પ્લસ આવે તો પ્રતિબિંબ કેવું મળે છે? આભાસી. આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હોય? ચત્તુ હશે. તો હું લખી દઉં. તો ચલો આનો જવાબ મળી ગયો. આ મળ્યો. આનો જવાબ શું મળ્યો? વસ્તુ કેવી? પ્રતિબિંબ કેવું હશે? કેવું હશે? આભાસી અને કેવું હશે? ચત્તુ. આભાસી એટલે કેવું હોય? ચત્તુ હશે. હવે ચલો પરિમાણ વસ્તુ કરતા નાનું હશે કે વસ્તુ કરતા મોટું હશે? બરાબર? હવે આપણે દરેકને ખબર છે કે બહિર્ગોળની અંદર હંમેશા પ્રતિબિંબ કેવું મળે? નાનું જ મળે. પણ કેટલું નાનું મળે? તો આપણને 3 ભાગ્યા 13 નો ભાગાકાર કરે એટલું નાનું મળે. તો હું લખી દઉં. આભાસી અને ચત્તુ તથા વસ્તુ કરતા 3 ભાગ્યા 13. કેટલા લખ્યા છે? 3 ભાગ્યા 13 જેટલું નાનું મળે. ભાગાકાર કરવો હોય તો ભાગાકાર કરીને લખી શકો અથવા તો એમને પણ લખી શકો છો, બરાબર? જો એનો મતલબ કે આટલો દાખલો તમે ગણો ત્યારે તમને પૂરા 4 માર્ક મળે. કેટલા માર્કનો દાખલો હોય છે? 3 માર્કનો દાખલો હોય છે. અમુક વખત 4 માર્કમાં પૂછાય છે, પણ મોટા ભાગે 3 માર્કનો દાખલો હોય છે. આટલો વસ્તુ ગણો એટલે તમને 3 માર્ક મળી જાય, બરાબર છે? તો ખાસ ધ્યાન રાખજો. સૂત્ર આવડશે તો દાખલા આવશે. આના પછીનો આપણે કાલ કરીશું.